અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર હવે અમુક પ્લેટફોર્મ બંધ કરવામાં આવશે. હા મિત્રો, અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનનું રીડેવલપમેન્ટનું વર્ક ચાલી રહ્યું છે, જેના લીધે આવનારા સમયમાં કાલુપુરના મેઇન સ્ટેશનથી તબક્કાવાર પ્લેટફોર્મ નંબર 1 થી 9 અલગ અલગ સમય સુધી બંધ રહેશે અને આ પ્લેટફોર્મ પર રીડેવલપમેન્ટનું કામ 15 નવેમ્બરથી 10 નવેમ્બર 2025 સુધી ચાલવાનું છે, જેમાં પ્લેટફોર્મ નંબર 7, 8 અને 9 15 નવેમ્બરથી 15 ફેબ્રુઆરી 2025 સુધી, પ્લેટફોર્મ નંબર 5 અને 6 15 ફેબ્રુઆરી 2025 થી 15 મે 2025 સુધી, પ્લેટફોર્મ નંબર 1 અને 2 15 મે 2025 થી 12 ઓગસ્ટ 2025 સુધી અને પ્લેટફોર્મ નંબર 3 અને 4 12 ઓગસ્ટથી 10 નવેમ્બર 2025 સુધી બંધ રહેશે. આ 9 પ્લેટફોર્મ અમુક સમય માટે બંધ થવાના છે, જેનાથી ત્યાં આવતી દરેક ટ્રેનને ગાંધીનગર, સાબરમતી, અસારવા, મણિનગર અને વટવા સ્ટેશન પર શિફ્ટ કરવામાં આવશે. અને હા, મુંબઈ જતી 28 ટ્રેનો મણિનગર અને વટવા શિફ્ટ થશે અને સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ જતી ટ્રેનોને ગાંધીનગર અને સાબરમતી સ્ટેશન પર શિફ્ટ કરવામાં આવશે. જી હા મિત્રો, આ અગત્યની માહિતીને સેવ કરી લો અને આ રીલને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર પણ કરી દો. બાકી આવા જ વધુ વિડીયો માટે અમારા